નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 67 સાંઈ બાબાની કૃપાથી 28 વર્ષે પુત્ર જન્મ્યો અધ્યાયમાં આગળ વધીશું। સોલાપુરમાં સખારામ ઔરંગાબાદ કરની બે પત્ની હતી। બીજી પત્નીને પુત્ર જન્મ્યો, તેનું નામ વિશ્વનાથ રાખ્યું। પહેલી પત્નીએ સંતાન માટે ઘણા ઉપાય કર્યા પણ સફળ ન થયા। એમ એના લગ્નને 27 વર્ષ નીકળી ગયા। કોઈ એમને કહ્યું, શિરડી સાંઈ બાબાની શરણમાં જાઓ, તેઓના આશીર્વાદથી તમારી મનોકામના ચોક્કસ પડશે। ઔરંગાબાદ કરની પત્ની પોતાના સાવકા પુત્ર વિશ્વનાથને લઈને શિરડી આવી અને વાડામાં ઉતરી 2 મહિના સુધી એણે સાંઈબાબાની સેવા કરી। પરંતુ સાંઈબાબા પાસે કોઈ ને કોઈ હોય એટલે એનાથી પોતાની મનોકામના સાંઈબાબાને કહેવાતી ન હતી। એણે જોયું કે સામાને સાંઈબાબા સાથે બોલવાનો ઘણો વ્યવહાર છે। સામા સાંઈબાબા સાથે દલીલબાજી પણ કરી શકતા હતા, એટલે એમણે એક દિવસ સામાને પોતાના મનની વાત કરી। સામાએ કહ્યું, બાબાની દ્વારકામાઈમાંથી કોઈ નિરાશ થઈને જતું નથી। સાંઈબાબા બપોરે જમતા હોય ત્યારે તમે શ્રીફળ અને અગરબત્તી લઈને દ્વારકામાઈના ચોકમાં ઊભા રહેજો, હું બોલાવું એટલે તરત જ તમે આવજો। બાઈ ખુશ થઈ ગઈ। એણે વિશ્વનાથ પાસે શ્રીફળ અને અગરબત્તી મંગાવી લીધા અને બપોરે બાબા જમવા બેઠા ત્યારે ચોકમાં ઊભી રહી ગઈ। સાંઈબાબા જમીને હાથ ધોતા હતા એટલે સામાએ ટુવાલ આપ્યો। હાથ લૂંટતા લૂંટતા સાંઈબાબાએ સામાને ગાલે ચીમટી ભરી। સામા બોલ્યા, દેવ, આ શું? તમને આવું શોભે? કેટલા જોરથી ચીમટી ભરી? હું તો તમારો સેવક છું। સાંઈબાબા હસીને બોલ્યા, સામા, આપણે 72 પેઢીથી સાથે છીએ। તું મારો સેવક નથી, તારું સ્થાન તો મારા હૃદયમાં છે। તને મારા માટે જેટલો પ્રેમ છે એનાથી વધુ હું તને પ્રેમ કરું છું। એ પ્રેમની દોરથી તો આપણે સાથે ને સાથે રહીએ છીએ। દેવ, મને તો તમારા ચરણોની અવિચળ ભક્તિ જોઈએ છે, એટલું જ મને જોઈએ છે। વાતો કરતાં કરતાં બાબા પોતાના આસન પર બેઠા। સામાએ પેલી બાઈને અંદર આવવાનો સંકેત કર્યો એટલે બાઈ તરત જ આવી। એણે આવીને શ્રીફળ અને અગરબત્તી બાબાના ચરણોમાં મૂક્યા અને પગે લાગી। બાબાએ અગરબત્તી સામાના હાથમાં મૂકી અને શ્રીફળ લઈને હલાવ્યું। પછી બોલ્યા, શામા, આ શ્રીફળ તો ગળગળ્યું છે, કંઈક બોલે છે, એ શું બોલે છે? સામા બોલ્યા, બાબા, આ બાઈ તમારી પાસે મોટી આશા લઈને આવી છે। શ્રીફળની જેમ એમના ઘરમાં પણ બાળક ગોળ ગોળ ફરે એવી એમની ઈચ્છા છે। આપ એને આશીર્વાદ સાથે શ્રીફળ આપો। બાબા બોલ્યા, શ્રીફળથી સંતાન થશે? તું મૂર્ખો છે? સામા બોલ્યા, બાબા, હું તમારા આશીર્વાદની શક્તિ જાણું છું। દ્વારકામાઈમાંથી કોઈ નિરાશ થઈને ગયું નથી। સાંઈબાબા બોલ્યા, તું મારી સાથે નાના બાળકની જેમ હઠી બને છે, એટલે જ મેં તને ચીમટી ભરી હતી। સામા, આ શ્રીફળ તોડીને 2 ભાગ કર, એક ભાગ મને આપ અને એક ભાગ આ બાઈને આપી દે। બાઈ બોલી, બાબા, મને સંતાન ક્યારે થશે? માય 1 વર્ષમાં। સામાએ શ્રીફળ વધીને બંને ભાગ સાંઈબાબાને આપ્યા। સાંઈબાબાએ એક ભાગ બાઈને આપ્યો અને બીજા ભાગનું કોપરું પોતે ખાઈ ગયા। શ્રીમતી ઔરંગાબાદ કને 1 વર્ષની અંદર જ પુત્ર જન્મ્યો, એટલે 6 મહિનાનો થયો એટલે બંને પતિ પત્ની બાળકને સાંઈબાબાને પગે લગાડવા શિરડી આવ્યા। દ્વારકામાઈમાં આવી ઔરંગાબાદ કરે પોતાના પુત્રનું માથું સાંઈબાબાના ચરણોમાં અડાડી બાબાના ખોળામાં મૂક્યો અને 600 રૂપિયા દક્ષિણા મૂકી। બંને પતિ પત્ની સાંઈબાબાને પગે લાગ્યા। સાંઈબાબાએ એ દક્ષિણા સ્વીકારી। એના શ્યામકર્ણ ઘોડા માટે એમણે એ રૂપિયામાંથી છાપરું બનાવ્યું। શ્રી સદગુરુ સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાની અમૃતવાણી છે, જે શ્રી હિમાલ પંતે લખી છે। સાંઈબાબાની પ્રેરણાથી એના પ્રસંગો બને એટલા ક્રમવાર ગોઠવી એની ભાષા સરળ બનાવી આ ગ્રંથમાં લખાયા છે। સાંઈબાબાએ પોતાના જન્મ અને બાળપણ વિશે જે અછડતો ઉલ્લેખ કર્યો હતો એના પરથી સાંઈબાબાના જન્મથી આ ગ્રંથ શરૂ કર્યો છે, જેથી વાચકને અને શ્રોતાને સરળતાથી સાંઈબાબાના ઈશ્વરીય અવતાર સમજણ પડે। એમની વાણીની અમૃત વર્ષા આ ગ્રંથમાં સતત થતી રહી છે। ભાવિકે આ ગ્રંથ વારંવાર વાંચીને કે સાંભળીને એ ઉપદેશ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવાનો છે। ભાવિકના હૃદયમાં જેમ જેમ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ દ્રઢ થતા જશે તેમ તેમ એમને સાંઈબાબાની કૃપાનો અહેસાસ થતો જશે। ભાવિકને થશે કે સાંઈબાબા અમારી સાથે જ છે, એમના ભયનો નાશ થઈ જશે, એમને પોતાની સમસ્યાઓમાંથી રસ્તો નીકળતો દેખાશે, એમના સાચા સુખ, આનંદ અને સંતોષની પ્રસન્નતાથી અનુભૂતિ કરી શકશે। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાની કૃપાથી 28 વર્ષે પુત્ર જન્મ્યો નામનો અધ્યાય 67 સમાપ્ત। ઓમ સાંઈરામ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।